ગુજરાતના રાજકારણમાં મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા અને કરદા પ્રથા મુદ્દે થયેલી હિંસાના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ખેડૂત મુદ્દાઓ પર આક્રમક અવાજ ઉઠાવનારા અને કરદા પ્રથા મુદ્દે થયેલી હિંસાના કેસમાં 3 મહિનાથી વધુ જેલવાસ ભોગવી ચૂકેલા રાજુ કરપડાનું રાજીનામું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હાલ સુધી તેમણે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે કે પાર્ટી અંદરખાને ચાલી રહેલી નારાજગી અને મતભેદોના કારણે તેમણે આ નિર્ણય લીધો હોઈ શકે છે. આ મામલે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયેલા કરસનદાસ ભાદરકાએ પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું છે કે આવનારા સમયમાં હજુ ઘણા નેતાઓ પાર્ટી છોડશે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે લડાયક નેતાઓ પાર્ટીમાં ટકી શકતા નથી અને કેટલાક આક્ષેપો કરતા આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. તેમને આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આમ આદમી પાર્ટી સામે પ્રશ્નો ઊભા થયા છે. સાંભળો આ મામલે કરસનદાસ ભાદરકાએ શું કહ્યું. હેલો, જી નમસ્કાર. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, એનું જી આપણું શું કહેવું છે? જી એક મારા માટે શોકિંગ એટલે નથી કે હું ખૂબ ડેપ્થમાં જાણું છું કે જે સત્યને વરેલા હોય, ખેડૂત પ્રત્યેની સાચી ચિંતા કરતા હોય, લોકશાહીને પ્રેમ કરતા હોય, આઝાદીનું મહત્વ સમજતા હોય, પીડિત લોકોની લાગણી ખાલી રાજરમત માટે નહીં પણ બાય હાર્ટ સમજી શકતા હોય, જે પારદર્શકતા અને ઊંડાણમાં બિલીવ કરતા હોય, એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ન ટકી શકે. એમાં કઈ નવું નથી, કારણ કે હું પોતે એમાં જોઈને આવ્યો છું. અને આવું બધું ના હોય ત્યાં ખરેખર શક્તિશાળી માણસો ન રહીએ. રાજુભાઈ નહીં, હજી તો ઘણી બધી એવી બાબતો સામે આવશે કે જે મારી વાતને સત્ય સાબિત કરશે. એટલે મુખ્ય કારણ શું લાગે છે આપને? મતલબ કોઈ એક એવું કારણ હોય, કારણ કે જેલવાસ ભોગવીને આવ્યા અને પછી આમ આદમી પાર્ટી તરફથી કંઈ એવું મતલબ પ્રતિસાદ નહીં, નહીં મળ્યો? રાજુભાઈ કરપડાને જે હું વ્યક્તિગત મારા નજીકના મિત્ર છે, એને 3-4 મહિનાની જેલથી કઈ બહુ ફેર પડે ને કઈ હારે એ ટાઈપની એ પર્સનાલિટી નથી. મળદનો દીકરો છે ટૂંકમાં કહીએ તો. પણ મેં કારણમાં એ છે કે પાર્ટી તો હોવી જોઈએ. મારે તમારી સામે લડવું છે તો એનો પાછળ કંઈક ઉદ્દેશ હોવો જોઈએ, પણ તમારા વિરોધીઓને લાભ અપાવવા માટે હું તમારી સાથે લડું છું તો હું મૂર્ખો કહેવાઉં. એ રીતે આખી પાર્ટી મૂર્ખી છે, કારણ કે બીજેપીને ખબર પડી ગઈ છે કે બીજેપી તરફી નફરતનું વાતાવરણ ગુજરાતમાં વધી ગયું છે, તો કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરે છે, જે ધીમે ધીમે ખુલ્લું પડી રહ્યું છે કે જે આઈડિયોલોજી જે લોકો લોકશાહી અને બંધારણને તોડી રહ્યા છે, એ પાર્ટીનો આપણે વિરોધ કરવો છે. અને એ પાર્ટીને ઇનડાયરેક્ટલી લોકોની આંખમાં ધૂળ નાખીને આમ આદમી પાર્ટી બીજેપીને સીધી રીતે કોંગ્રેસના મત તોડવાના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે કામ કરી રહી છે. તો એમાં તાકાતવાળા માણસો કઈ રીતે ટકી શકે? જી, બીજી મુખ્ય વાત એ છે કે એવું કહેવામાં આવે છે કે એ આમ આદમી પાર્ટીના નેતાઓથી નારાજ હતા અને ખાસ કરીને ગોપાલભાઈથી નારાજ હતા. તો એ મુદ્દે આપનું શું કહેવું છે? કે જી, એ પ્રશ્નનો જવાબ તો રાજુભાઈ જ આપી શકે, પણ રાજુભાઈને હું રિપીટ કરું છું કે મેચ્યોર માણસ છે અને જે કઈ નિર્ણય લીધો હોય છે એ વિચારીને લીધો હોય છે. પણ નારાજગી અથવા તો હું પહેલેથી કહેતો આવું કે પાર્ટીમાં પ્રોબ્લેમ છે, સમૂહ કેન્દ્રીને બદલે વ્યક્તિ કેન્દ્રી તરફ વલણ વધુ છે, એનો ભોગ બન્યા હોય, પણ એનો સીધો જવાબ તો રાજુભાઈ જ આપી શકે. અને આપ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છો, તો તમને એવું કંઈ લાગે છે કે રાજુ કરપડા સાથે કોઈ એવી વાતચીત તમારા મતલબ મિત્ર છે તો કોંગ્રેસમાં આવનારા દિવસોમાં જોડાય એવું? જી, ના, મારી એવી કોઈ વાત નથી. મારે ગઈ ને આગલી રાત્રે અમારે બંને ભાઈઓને એ જે મિત્રતા ભાવે અને અમારે બંનેને ખૂબ હળવા, જેમ બે મિત્રોને એવો એમ હસી મજાકના સંબંધ છે એટલી લાગણી છે. તો એવી બધી બારે ગઈ ને આગલી રાત્રે એમની સાથે વાત થઈ હતી, પણ આવા કોઈ ડિસિઝન કે રાજકીય વાત કોઈ થઈ નહોતી. અને સ્વાભાવિક છે કે ના પણ થાય, કારણ કે પરમ દિવસ એ અલગ આઈડિયોલોજીમાં કામ કરતા હતા, હું અલગ આઈડિયોલોજીમાં કામ કરતો હતો, એટલે એવી કોઈ વાત નથી થઈ. પણ હા, એ કોંગ્રેસમાં આવશે તો સૌથી વધુ ખુશ કદાચ હું થઈશ. હા, એટલે મતલબ આપની તૈયારી ચાલી રહી છે કે ભાઈ કોંગ્રેસમાં એમને વાતચીત કરીએ, કારણ કે એક મોટા ખેડૂત નેતા છે, તો જી, એમને કોંગ્રેસમાં જોડીએ.
જે કોંગ્રેસ તો પારદર્શકતા સાથે દરેકને સાથે લઈને ચાલે છે, અને એમાં રાજુભાઈ જેવો સિપાઈ, અને વ્યક્તિગત મારું કહું તો મારા મિત્ર કદાચ સાથે કામ કરવાનો મોકો મળે તો એ તો સોનામાં સુગંધ ભળે, મોસ્ટ હમ. વેલકમ. પણ એ નિર્ણય પણ આખરે તો રાજુભાઈ જ લેશે ને. અને એક આમ આદમી પાર્ટીએ એક મોટા નેતા ગુમાવ્યા છે, તો એમનું ફ્યુચર શું હશે, તમને શું લાગે છે? આમ આદમી પાર્ટીનું બેસણું ટૂંક સમયમાં થઈ જવાનું છે. હું તો આજે કહું છું એવું નહીં, મેં પહેલેથી જ કહ્યું છે કે 27માં શું થશે, 32માં શું થશે અને 37માં શું થશે, આ વાત મેં ઘણી વખત કહેલી છે. કારણ કે જે પારદર્શકતા, જે ડેપ્થ, જે પરિપક્વતા, જે દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ એનો સદંતર અભાવ છે. અને ઘણનો ગાતો એ છે કે પાર્ટી છે જ નહીં, બીજેપીનું વેપન છે કોંગ્રેસના મત તોડવા માટે. આવું ન ચાલે લોકશાહીમાં. આ કોઈ નાટક મંડળી થોડું છે. લોકશાહીનું સ્ટેજ એ સાત્વિકતા અને પૂરા જગતને વંદન કરવું પડે એવું સ્ટેજ છે લોકશાહીનું સ્ટેજ. ત્યાં આ રીતના તાગડધીના કરીને દેશ પ્રેમીઓ, ગુજરાતીઓ અને દેશવાસીઓની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્નો બંને આમ આદમી પાર્ટી અને બીજેપીની મિલીભગતથી થાય, એટલા લોકો મૂર્ખા નથી જેટલા આમ આદમી પાર્ટી અને ભાજપ માને છે. તો રાજુ કરપડાનું, આપનું અને અ, અ, ઇન્દ્રનીલ રાજ્યગુરુનું પણ આમ આદમી પાર્ટી તાજેતરમાં છોડવું અને આ જી આક્ષેપ લગાવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને આવનારી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને બહુ નુકસાન પહોંચાડશે, એવું તમને લાગે છે? નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ કે 27ની વાત કરીએ, એ બધી તો મને એવું લાગે છે કે નાની વાત છે. હું તો એ મૂળનો છું કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ નહીં રહે. ભાજપ જ્યાં ગુજરાતની અંદર, સાહેબ, ખૂબ ચિંતાનો વિષય તો એ છે, તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડવું છે કે આમ આદમી પાર્ટીને થોડીક મોટી કરવી એ ઉદ્દેશ છે બીજેપીનો. કે આમ આદમી પાર્ટી થોડીક મોટી થશે તો એ મત કોંગ્રેસના તોડશે અને એનો ઇનડાયરેક્ટ લાભ સીધી રીતે બીજેપીને થશે. આ આખું બહુ મોટા લેવલનું આયોજન છે એ લોકોનું, કે જે આમ જનતા સુધી, ગુજરાતીઓ સુધી નથી પહોંચી, જે પહોંચવી જોઈએ, કે લોકો વાસ્તવિકતા જાણે અને પછી નિર્ણય લે. જી જી. ધન્યવાદ આપનો જોડાવા માટે સોમાન સાથે. જી 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 નમસ્કાર સાહેબ. જી જી. ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી પક્ષ પલટા અને નેતાઓના રાજીનામા બનાવવાનો વધી રહ્યા છે, જે દર્શાવે છે કે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા આગળ કયો રાજકીય રસ્તો પસંદ કરે છે અને આમ આદમી પાર્ટી આ મામલે શું સ્પષ્ટતા કરે છે, કારણ કે આવા રાજીનામા કોઈ પણ પાર્ટી માટે ચિંતા વધારતા હોય છે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.